આજના મંગલ અવસરના સમસ્ત જાસકા ગામ પરિવાર અમારે આદરણીય અને જેમનો ભાવ પ્રેમ અને સાહેબ મીઠાશનો જોટો ન જડે એવા આપણા ભોતલાલભાઈના પરિવારને એમના માતા પિતાને આપણે ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન આપીશું. 10 કિલોમીટર 20 કિલોમીટર જો કદાચ મેળાઈ જાય ને તો સાહેબ બસ મૂકી અને મારો સત્સંગ સંભાળવા માટે નિયાળીના ટાઈમમાં પગપાળામાં બદલા લાવો. મહારાજ હું બસમાં મને ઊંઘ ના આવે એક શબ્દ મારા કોને આવે અને એવું સિંચન એમના પરિવારમાં સાહેબ આપીને ગયા છે. એનો માહોલ, એનો પ્રેમ, દેવી દેવતાઓની અસીમ દયા એ તો તમે આજે સંતોના સમય થયા ત્યારે આપણને બધું નજરે જોવા મળ્યું. જ્યારે વાવો ત્યારે સાહેબ કેશું અભાવ આવજો. અમારા ગામના આદરણીયને વંદનીય ગણો, માનનીય ગણો, વડીલ ગણો, પણ એમણે જે શબ્દો સમાજ માટે કહ્યા ને એ સાહેબ સનાતન સત્ય કહ્યું. સમાજને અંદરથી બહુ શીખવા જેવું. એ પોતે સુખી છે કારણ કે સંતોના, મહંતોના, દેવી દેવતાઓના સમાજમાં કેવી રીતે જીવવું એ શીખ્યા. એટલે એમને હાથે જ કીધું કે હું ખૂબ સુખી છું. કારણ કોઈ બીજાને દુઃખી કરવા ભગવાન આવતા છે અંબાજીમાં, પણ એના હાથે દુઃખી થાય તો પછી પાડોશી શું કરું? તો આ વહેલા ઉઠીને દૂધમાં કોણ અંબાજીમાં પાણી રેડે આપણને બધી ખબર પડે છે. પણ સંતોએ આ જગતને સાહેબ પોતાનો વાતડો દોઈ અને પૈ દીધો છે. જગત એનો ભેદ સમજવામાં કાચું પડી જાય છે. પોતાનો સવાર જ પૂરો થાય ને પછી સંતોની ગજ રાખતા નથી. ભેંસ દોઈ રહ્યા પછી કોઈ હેઠ બેહી રહે બસ આટલો વાતાવો થાય. જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ. જવાની ધન સત્તા સાહેબ કાયમ નહીં રહે. પણ જ્યારે તમારા હાથમાં હોય બાજી, જવાની પણ તમારી પાસે હોય, સત્તા હોય, અને જો કદાચ ભગવાને ધન આપ્યું હોય ને તો એ વખત લોબો હાથ કરવામાં, પરમારથ કરવામાં કે કોઈનો રોટલો ખવડાવવામાં કદી પાછી પાની કરશો નહીં. તમારી 7 પેઢી સુધી સાહેબ અમારે સૌથી સંતો આવે છે. 500 રૂપિયા સંતોની પ્રસાદી બધાન આપી છે. ખૂબ ધન્યવાદ. અને એટલા માટે અનવર કાજી સાહેબે કહ્યું છે ખાઓ પીવો ખર્ચો પ્યારે ધર્મ પૂન કુછ કર લો यही तेरे संग चले नहींतर पोकट जाएगा. પહેલો રોટલો બને ને એ ગાયના નામથી બને ઠેઠથી, અને છેલ્લો રોટલો બને એ કૂતરાના નામથી બને.
હવે પહેલા નેળિયા હતા એ વખત બહુ શાંતિ હતી લોકોને, 4 દાડા અઠવાડિયું ધોનોય રહેતી અને મહેમાને રહેતા. અને હવે તો પેલા વેવાઈના ઘેર જ્યાં ના ઉતાવળ કરી, વેવાઈ ઝટ કરજો હો અમાર મોડું થાય છે, તો મોડું થાય તો કાલે આપું છું. પણ હવે વસ્તી આવો બોર્ડ ન કાઢે, કોમ ના હોય તો ઉતાવળ કરવા, પુરુષો ઉતાવળ કરવા માંડ્યા. બૈરાને ઝટ કરવામાં નોકરી મોડું થાય છે, અમારે પાણી વળવાનું છે, અમારે બોર ચાલુ કરવાનું છે, અમારું આવું કે કરવી. એટલે બૈરા બિચારા શું કરું તાણકો હડું કંટાળી પહેલો રોટલો છો ને એવો સીધો એને હાલી લે તાણકા ખાઈને આ ભાઈ જતા રહે. બપોરે બધી દીકરીઓ ઘરમાં કચરા પોતા કરીને બેસી, 2-4 બહેનો એટલે ખુલ્લા દિલની કોઈ બહેન હોય તો બાપડી તરત કહેવા માંડે હો કે અમારા તો તાર રોટલો પહેલો ખાઈ ગયા છે ગાયનો, તે છે ના સિંહ જેવા હોય કોણ. હવે જે છેલ્લો રોટલો હતો ને, અમારે અર્જુનભાઈ એ પણ સમૂહથી આવ્યા છે. હા, કુવાસણા એ પણ મારું બહુ જૂનું ગામ છે, ત્યાંથી આવ્યા છે. અમને 200 રૂપિયા આપ્યા છે. અને અમારે અર્જનસિંહને 1000 રૂપિયા આપ્યા છે. જોકે એ તો બહુ દાનવીર છે. આશ્રમમાં ઘણું મોટું દાન એમણે અવારનવાર આપેલું છે. અમારે દીકરી બેન પણ આવ્યા છે, એમણે પણ સંતોની પ્રસાદીમાં 1100 રૂપિયા આપ્યા છે. એક દીકરી તરીકે તાળીથી વધાવો, ધન્ય કહેવાય, ખૂબ સારું કામ કહેવાય. અમારે ભગવતીપુરાથી આદરણીય શ્રી બળદેવસિંહજી આવ્યા છે, એમણે પણ સંતોની પ્રસાદીમાં 2100 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. અમારે આદરણીય શેરપુરાથી આવ્યા, હા, નાગજી જવાનસિંહ આવ્યા છે શેરપુરાથી, 500 રૂપિયા સંતોની પ્રસાદીમાં દાન આપ્યું છે. ખૂબ ધન્યવાદ. ખૂબ છેલ્લો કને ગાધો કો જેને કર્યો નહીં. એટલે ઘણી વખત આપણા પુરુષો રાવણામ બેસી તાણે કહેતા હોય છે કે ફલાણા દીકરા નવું તમે જોયો, એમ સ્વભાવ કૂતરી જેવો હશે, રોટલો છેલ્લો ઉઠાયો છે, બીજો કૂતરા નાખ્યો તો આવો દાડો આવે. તમે તો બધા નાખો છો, તો મને તો બધાને વંદન છે. પણ આ તો જો ભૂલ થતી હોય તો સૂર્યન તો શીખવાડજો કે બેટા છેલ્લો રોટલો થઈને તું ના ખાતી પૂછા, એક અથડી જેવડી બનાવીને કૂતરા નાખ્યો હોય એને જેમ ભાવું એમ પડે. આપણે કામમાં આવવું નથી. અને એટલે આ જીવન હું છે ગીરવાણીથી ઘાસકા સુધી ચાલતો હતો, ભજનમાં નિયાળ્યું હતું. એ વખત મહાકાળ મંદિર આવો હતું ને બીક લાગતી. એટલે બેચરભાઈને, કપૂરભાઈને, નથી ગમે બોલાવો કે તમે તો બેસી રહેજો, મને આવતા અંધારું થાય ને તો પછી મને બીક લાગે છે ઓખામાં. એટલે અને મને આચો આવતા આવતા તો મારા ટેકનોમાં લેખો હતો ને એ બધા નરવા ફંડ ભરાઈ ગયા હોય. છતાં પણ એમને જગાડવાનું કામ ચાલુ રાખ્યું હતું. જાગો જાગો જાગો. આ નટુભાઈ છે ને હરિજન સમાજમાંથી આવે છે, પણ એક વખત એમણે તપ કર્યું હતું ને ખેતરમાં, ત્યારે નટુભાઈને મેં કહ્યું, નટુભાઈ તમે ભલે ગમે તે સમાજમાંથી આવતા હોય પણ મારા મન મારા ભગવાન છો, મારા મન મારા ભાઈ છો. મારા મનમાં એવું કશું છે નહીં, મારે નાત જાત કશું નથી. તમે જ્યાં છો ત્યાં આવીશ. અને એમના ખેતરની અંદર એમને રાખ્યું હતું પેલા સંગેથરમાં ભંઠોમાં. અને હું તો ભૂલી ગયો તે બોયડીના સૈડમ પડ્યો. તોય પણ એ વખતે હું આવ્યો હતો, અત્યારે પણ આવું છું. પણ મફતલાલભાઈ જે ગયા એ મારા મનમાં એક ખોટ લાગતી હતી, એ આજે એમના પરિવારે પૂરી કરી છે. એટલે પરિવારનું લાખ લાખ વંદન કરું. મફતલાલભાઈની મૂડી એમના પરિવારે દીકરાઓ સાહેબ 1000 ગણી આગળ વધારી. અને સૌથી સારામાં સારો ફાયદો થયો મારો તો મારા ગામમાં આ સરપંચ સાહેબ
દેવઈ થયા એટલે અમારે તો હારા ઘરની કન્યા અમારા ગામમાં હોય, તમારા ગામમાં જેટલું સારું થાય. અને અમે તમે બધા હારા થઈને આવે પેલો ફાયદો અમન થાય. દીકરીઓ બધી અમારા આપણા અંદર અંદર લેવડ દેવડ છે એટલે ચોક અમારે તો છોકરા આગા પાછા થતા હોય તો રાઈટ કહી નાખે. એટલે અમને તો બહુ ફાયદો છે જીવનમાં. ધન કમાવું બહુ, તમારે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી, પણ તમે સમાજનું ભલું કરવા માટે કેટલું જીવ્યા એ ખૂબ મહત્વનું છે. એટલા માટે બહેનો ખાસ કાળજી રાખજો. તમે બધા અમારા સમાજની દીકરીઓ છો. અમારે આ બધા સેવા કરવા વાળા બહેનો છે, એમણે પણ સંતોની પ્રસાદીમાં 200 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. અમારે હિલીપુરાથી મનુભાઈના ભાઈ છે, અને મનુભાઈ તો ખૂબ નાની ઉંમરમાં દેવ થઈ ગયા હતા, અને એમના પરિવારે પણ પકડી રાખ્યું છે. એટલે 500 રૂપિયા અમને સંતોની પ્રસાદી. ભગવાન તમારું કામ કરશે. તમે ભગવાન માટે બીજાના ભલા માટે કઈ નહીં કરો, તમારું કામ કેવી રીતે થશે? સગુણા જ્યારે જંગલમાં લૂંટાણી અને એના ભાણિયાને એવું કહેવાય છે કે એના ભાણિયાને મારી નાખ્યો. ત્યારે રામદેવજી મહારાજને કીધું, મહારાજ ભાઈ તરીકે તમે આવો ત્યાં સુધી ચોર વાટ ના જોવો બાપા. મારા નકળન જેદા ધારી પોકણ ઘટના પી ડાકોર વાળા ઠાકોર મારી વેલી વારે આવજો બાપા. નહીતર તમારા નામ ઉપર કોઈ ભરોસો નહીં. ભક્તિ નહીં કરે તો બહાર નહીં થાય મારે. તારે ભજનમાં કહીશ
મહારાજ જે તમારે જાસકાથી બાબુજી ભાઈ તરફથી પણ 200 રૂપિયા આપ્યા છે. જય ઈશ્વરભાઈ અમારે જૂના અને જાણીતા સંતો 500 રૂપિયા. નટુભાઈ આમ તો મજૂરી કરે છે ભાઈ, પણ સંતોની પ્રસાદી માટે 200 રૂપિયા. આ તો 2 લાખ જેવા ગણાય. 200 રૂપિયા આપ્યા ધનની કહેવાય સાહેબ. એમની ભાભીને કોઈએ મેણા માર્યું, તારો રામદેવજી મહારાજ વાછડો બેઠો કરે ને તો અમે પીર માનીએ. અને ત્યારે એ મેણા ન સહન કરી શક્યા સાહેબ. તમારું અલગ ધામ ભળું સંતો જોકે તારીખ પણ લેવા માટે આવે છે. 9 તારીખ છે ને, 9 તારીખ 9/5 અમારે ગોગા મહારાજના હાજરા હતું. રૂવાટી પ્રગટ છે એવા ભોળાબા તરફથી પણ 1500 રૂપિયા આપ્યા સાહેબ. 11 વાગ્યા સુધી અપાહેડો આવો બધે કે મારી કેમ હાથ પૂરતી નહીં, પણ તમે હાથ પૂર્યું તું એ દાડે કે મારો જ મેળવ્યો તો જેમ થોડા ઘઉં વાટવા રાખ્યા હોય ને એમ અપાને બાપરાને રાખ્યો. બસ અપા કેટલો ટક્કર ચાલે, માતાઓ કેટલી ટક્કર ચાલે. આપણે કેટલા હાચા છીએ ને એ આપણે જોવાની જરૂર છે સાહેબ. રામ ભરોસે બેનબા તરફથી પૂછ્યું છે 3 દાડા સુધી દરવાજા બંધ કરી દીધા અંદરથી. 72 કલાક થયા અવાજ ઉઠ્યો સાહેબ એમનો, એમની ભાભીનો. રામદેવજી મહારાજનો ઢોલિયો હલવા મળ્યો. આવું કોણ છે? અને ત્યારે રેશમી કોયડો તો રામદેવજી મહારાજે છેલ્લા અવતારમાં કહ્યું, હમણાં કળિયુગ બેસતો જ કહ્યું, સૌથી વધારેમાં વધારે પરચા જો જગતમાં કોઈને પૂર્યા હોય દેવી દેવતાઓએ તો એક રામદેવજી મહારાજ છે. ધારાના મસ્તક સાહેબ જેને સ્વાધીન બતાયા, કેટલા અસંખ્ય પરચા પૂરેલા છે. અને એવા રામદેવજી મહારાજ લાખો લોકો અત્યારે જાત્રાએ જાય છે. ખૂબ ઘણા બધા આપણા આખા ઉત્તર ગુજરાતના રામ ભરોસે 200 રૂપિયા આપ્યા છે. અમારા ગામના સરપંચ સાહેબ છે એવા ખૂબ સમજદાર આગેવાનોએ કહ્યું, મહારાજ બધા સમાજ માટે બધી વ્યવસ્થા રણુજામાં છે, પણ આપણા સમાજને રહેવા માટે, દીકરા દીકરીઓને રહેવા માટે કોઈ જગ્યાએ માથું ખાલે એવી કોઈ ધર્મશાળા નથી.
અને બીજાના દરવાજા ખખડાવવા પડે છે ત્યારે એ લોકો ના પાડે છે કે ભાઈ આપણી નાચવાળા આવો ઠાકોરો નહીં. એવી સ્થિતિ પેદા થઈ છે હમણાં કેટલાય ટાઈમથી. અને હું હમણાં ગયો તો 10-15 દાડા પહેલા, ત્યારે પણ આપણા એક સમાજના દીકરો બીજા શોકાર સમાજની સાથે ગયો હતો અને એને નતો રહેવા દીધો. એ ધર્મશાળામાં હું ગયો તો કહેવા માટે રણુજા. મેં કીધું મહારાજ આપ તો મહાન માણસ કહેવો, આટલી મોટી ધર્મશાળા છે અને એક ઠાકોરનો દીકરો મોય ઊંચો તો હું ફરક પડવાનો હતો, પણ તમે મને આશીર્વાદ આપો કે હું મારા સમાજ માટે, મારા સમાજને કાળી રાત્રે દીકરા દીકરીઓ ગાડીઓ લઈને આવે તો કોઈની ધર્મશાળાનો દરવાજો ખખડાવવો ન પડે એવી સ્થિતિ રણુજામાં પેદા કરવા માટે આપ સૌનું વિનંતી કરું છું. કદાચ રામનવમીના બીજા દિવસે જમીનનું બોનું અમે આપી દેવાના છીએ. કામ કદાચ શરૂ થઈ જાય તો 1-2 મહિનામાં પૂરી તૈયારી રાખજો કે મારી હાથ પેઢીનું દુઃખ કાઢવા માટે, મારા દીકરા દીકરીઓ માટે, મારા વારસદારો માટે 1,000 રૂપિયા તો મારા દાન આપવું અને આપવું. અમારે કપૂરસિંહભાઈના દીકરા છે, એમણે પણ 500 રૂપિયા આપ્યા છે. તો મનમાં સંકલ્પ કરજો બહેનો, તમને કહું છું, એક દાડાની રુચિ મળતી હોય ને એટલા તો દાનમાં આપજો અને આપજો. એમનો આખો પરિવાર અને મફતલાલ બાપાના પરિવાર તરફથી સંતોની પ્રસાદી માટે સારા કામમાં 41,000 રૂપિયા એમણે દાન કર્યું છે. ખૂબ તાળીથી વધાવો. જય હો, જય હો, જય. બોલો વીર મહારાજ કી. અને ત્યારે અમારા સંતોએ થઈ ગયો. જો ગુલાબી ગાલ હોય ને એ ઊંધી પાડેલી તપેલી જેવા થઈ જાય. પછી પસ્તાવો થયો. આ તમારે કોઈ મેળામાં જવું હોય, કોઈ લગ્નમાં જવું, કોઈ પાર્ટી એટેન્ડ કરવી હોય તો નહીં જોઈને સારા કપડાં પહેરી અને તમે માથાના વાળ ઓળાઈને હાથથી બોલજો હો, દર્પણમાં જઈને જુઓ એટલે તમને ચમ થાય છે. કોઈને કોને પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. પછી તરી વાળા દીકરા કે દીકરીઓને થાય તો બરોબર છે, પણ તો 60-70 વાળા આવું કરું છું. એ દર્પણમાં જઈને જોઈને કે હા અદૂતમાં ઠીક છું, એ મૂર્ખામાં આટલું ફૂટી ગયું વધેલી ઠીક છે અને હવે છેલ્લા મોચનું શા સારું બગાડું છું અને જીવન ધન્ય બનાવી દે. આ તો આપણા ગામમાં, આપણા સમાજમાં સાહેબ જ્યારે ઘોર અંધારું રાત હતી 50 વર્ષ પહેલા, કોઈ રસ્તો હુદે એવો નતો. અને એ વખત સીતારામ બાપા અને ધરોય મને નોકરી મળી. અને આ તો તમને બધાને ખબર નહીં હોય, રોમાપીરના મારી સાથે છે એટલે હું કહી શકું. જ્યારે રાજાના બોલાય પ્રધાન આવજો એવા મંડળ નીકળ્યા હતા. હું 5માથી 9મા ધોરણમાં ભણતો હતો. એ વખત અમે રોમાપીની મંડળી કાઢી અને એમાં અમારા રોમાપીર સરપંચ હતા. તે રોમાપીની કૃપા કરીને અત્યારે સુખી છે. અને હું એમાં ધર્માલ શાહ ઓળિયો થતો કે મારો બેડો પેલાનું માથું જોડ્યું હતું, મારે ઘણું જોડી આલ્યું. એટલે બધા એક જ મંડળના મેમ્બરો છીએ. આમ તો ભાઈઓ છીએ, એ ગામના છીએ, સગા ભાઈઓ કરતા વધારે આગળ છીએ.
બે ઝાડ જોડે હોય તો કોઈક દાડો વળી હોમો ડાળાય તૂટી જાય પણ એના હાટે કોઈ થર્મિલીન ના જાય. ગમે ત્યારે ઊંચવાળો કોઈ હોય, કોઈ ન્યાય કરવાનો હોય, સારું કામ કરવાનું હોય તો અમારે નરભેરા મહારાજ થઈ ગયેલા છે, એમની સાક્ષીએ અમે બંને જણા ભેગા ના થઈએ તો ફોનથી પહેલાં ચર્ચા કરી કે આવું થઈ રહ્યું છે તો આપણા ગામને કઈ રીતે સારા માર્ગે લઈ જવું, કેવી રીતે સુધારો કરવો, એમાં તમે શું કરી શકો, હું શું કરી શકું, એ બે દાડા વિચાર કરીને તમે મને જવાબ આપજો. પણ મારી હાજરીમાં ગામની અંદર કોઈ આડાવડું કશું ન થાય એના માટે તો અમે કાયમ સચેત રહેલા છીએ. એ પણ સચેત છીએ, હું મારી રીતે સચેત છું. પણ કામ સુધી મને તરત તો શાપ ના થાય, પણ થતાં જેટલું થાય એટલું તો આપણે બચાવીએ. અમે સદારામ મહારાજ બીજા સંતોએ ભેગા મળ્યા, દીકરીઓ મળી, દીકરીઓએ સાથ આપ્યો, વ્યસનથી દૂર થયા, અંધશ્રદ્ધાથી દૂર થયા અને સાચા માર્ગ તરફ તમે બધા રહ્યા. એટલે આ મંડપ જે બંધાણો છે ને એ સાહેબ તમારી સાચી નીતિનો પ્રતાપ છે અને આ ગામની ચડતીની નિશાનીઓ છે. અને આ દેવી દેવતાઓ અને વીર મહારાજ જેવા આજ શક્તિ મા ભવાની ધરતીને જેમ સ્તંભ ટકાવી રહ્યો છે ને ભોગ મહારાજ, એ આ ધરતીનો ધણી છે સાહેબ. અને એવાની સ્થાપના થઈ રહી છે ને તો આપણા બધાનો બેડો પાર થઈ જશે. સૌને વંદન છે. આપ સૌ સુખી રહો. ઢોરે માનવી ખેતરવાડીએ નોકરી ધંધામાં ભગવાન ખૂબ સુખી કરે. મારે સવારે 8 વાગે વડાલી આપણો આશ્રમ છે ત્યાં જવાનું છે. ત્યાંથી પાછું રાત્રે હિંમતનગર જોડે કાટવાડ ગામ છે, ત્યાં કાર્યક્રમ છે. એટલે 2 વાગે 3 વાગે પહોંચું. પછી હવે મારી ઉંમર થઈ છે ને એટલે ત્યાં પંચર પડવામાં હવા ફૂંકાને આવું કરે છે. બધું મારું માનતું નહીં. ઘણું અત્યારજી મેં માન્યું હતું, હવે એ કંઈ મારે કરવાનું હોય. એટલે બધાને વિનંતી છે, આપ પણ સતત કાર્યક્રમમાં છો એટલે મેં તો 2 કલાકનું કહ્યું હતું, છતાં પણ સમય તો જે